સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ કામ, રિસાઈ શકે છે માં લક્ષ્મી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજના સમયે કેટલાક કામો કરવાનું અશુભ માનવામાં આવે છે. જાણો સૂર્યાસ્ત પછી કઈ આદતો ઘરમાં દરિદ્રતા લાવે છે અને કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે. દિવસભરની દોડધામ પછી જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે તે સમય પ્રકૃતિના શાંત થવાનો અને ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશનો સમય માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં સાંજના સમયે સંધ્યાકાળ કહેવાય છે, જે દેવતાઓની આરાધનાનો સમય છે. ઘરના મોટા લોકો ઘણીવાર સાંજે ઊંઘવા અથવા ઝાડુ લગાવવા માટે મનાઈ કરતા હોય છે. શું માત્ર અંધશ્રદ્ધા છે કે પછી તેના પાછળ વાસ્તુ અને વૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે? વાસ્તુ મુજબ સાંજના સમયે ઘરની સફાઈ કરવી એટલે માં લક્ષ્મીને ઘર બહાર કાઢવા જેવું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સૂર્યાસ્ત સમયે માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. જો તે સમયે ઝાડુ લગાડવામાં આવે તો ઘરની સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ બહાર નીકળી જાય છે. સાંજના સમયે કોઈને ઉધાર આપવું અથવા ઉધાર લેવું બંને અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી પૈસાનું લેવડ દેવડ કરવાથી લક્ષ્મીજી ઘર છોડીને જાય છે અને આર્થિક તંગી આવવા લાગે છે. છોડ વૃક્ષોમાં પણ જીવન હોય છે અને સૂર્યાસ્ત પછી તેઓ આરામની સ્થિતિમાં જાય છે. સાંજે છોડને સ્પર્શ કરવો, પાંદડા તોડવા અથવા પાણી આપવું તેમને કષ્ટ પહોંચાડવા જેવું માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં વાસ્તુ દોષ ઊભો થાય છે. બીમાર અથવા વૃદ્ધ લોકો સિવાય સ્વસ્થ વ્યક્તિએ સાંજના સમયે ઊંઘવું ન જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજે ઊંઘવાથી આળસ અને દરિદ્રતા આવે છે. આ સમય ધ્યાન, પૂજા અને ભક્તિ માટે યોગ્ય માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી કોઈને દૂધ, દહીં અથવા મીઠું આપવું જીવનમાં આર્થિક અને માનસિક મુશ્કેલીઓ લાવી શકે છે. ઘરના મોટા વડીલો ઘણીવાર સાંજના સમયે કેટલીક ખાસ વસ્તુઓના લેવડ દેવડ માટે સખત મનાઈ કરતા હોય છે. તમે પણ ધ્યાન આપ્યું હશે કે સૂર્યાસ્ત પછી જો કોઈ દૂધ, દહીં અથવા મીઠું માંગવા આવે તો તેને ઘણીવાર ના પાડી દેવામાં આવે છે. તેના પાછળ માત્ર અંધશ્રદ્ધા નહીં પરંતુ જ્યોતિષ અને આધ્યાત્મિક કારણો પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગોધૂળી વેળા પછી આ સફેદ વસ્તુઓનું દાન કરવાથી ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ દૂર થવા લાગે છે. ચાલો જાણીએ તેની પાછળના કારણો. દૂધનો સંબંધ ચંદ્રમા અને માં લક્ષ્મી સાથે માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર મનનો અને લક્ષ્મી ધનની કારક માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી દૂધનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર નબળો પડે છે અને માં લક્ષ્મી ઘર છોડીને જાય છે એવી માન્યતા છે. ધાર્મિક રીતે સાંજનો સમય દેવી લક્ષ્મીના આગમનનો સમય માનવામાં આવે છે અને એ સમયે દૂધ આપવું એટલે પોતાની બરકત બીજાને આપી દેવા જેવું કહેવાય છે. દહીંનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે, જે ભૌતિક સુખ સુવિધા અને વૈભવના પ્રતીક માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી દહીંનું દાન કરવાથી શુક્રદેવ નારાજ થઈ શકે છે એવી માન્યતા છે, જેના કારણે જીવનમાં સુખ સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. પારિવારિક કલહ વધી શકે છે, તેથી સાંજ પછી દહીંનું દાન કરવાનું ટાળવું જોઈએ. મીઠાનું લેવડ દેવડ સૂર્યાસ્ત પછી સૌથી વધુ અશુભ માનવામાં આવે છે. મીઠાનો સંબંધ રાહુ અને શનિ સાથે પણ જોડવામાં આવે છે. એવી માન્યતા છે કે સાંજ પછી મીઠું આપવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને વ્યક્તિ પર કર્જનું ભારણ વધી શકે છે. શાસ્ત્રો અનુસાર સાંજે મીઠું આપવાથી ઘરની બરકત અટકી જાય છે અને દરિદ્રતા વાસ કરે છે. સૂર્યાસ્ત પછી ન તો તુલસીના પાન તોડવા જોઈએ અને ન જ તેને પાણી આપવું જોઈએ. સાંજના સમયે ઘરની ચોખટ અથવા દેવડી પર બેસવું પણ
અશુભ માનવામાં આવે છે।